જમી લીધું તો અંકે જમી લીધું દરેક ખાતું અને આપણે જઈએ છીએ સ્નેહલ અને વૈશાલી બાબીના ફઈના શોપિંગ તો ઘરનું મુહૂર્ત છે ને ગયા પછી ત્યાં જઈએ છીએ શાંત સવારજી આપણી ઘરનું ગેર તરફ 1 વાગો આવ્યો 1 ઉપર થઈ ગયો. જય શ્રી રામ જય મેરીમાં સ્વાગત છે મારા બ્લોગમાં. કેમ છો બધા મજામાં તો સવારમાં ભાઈ 9 પણ ઉઠી ગયું છે ગાઈસ. જોગિંગ કરીને દોડીને આવ્યા અને ગઈ રીતે દો હા નાસ્તો બધો. મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈસ શું બનાવ મમ્મી આરામ ખીચડી તો ગાઈસ સવારમાં બધા આપણે ખીચડી વગેરે હતી અને ગાઈસ હજી મારે નાવાનું બાકી છે. બિહાર ઉઠીને દોડીને તો ગાઈસ હરા પહોંચે દોડવા ગયો હતો અને આવી ગયો તો પાછો ઘરે. આ તો કંઈ નાવાનું બાકી પપ્પા નહીં નાવા પછી આપણે જઈએ નાવા અને આપણા માટે તો કંઈ સેમ હમણાં જ વગાડ્યા એટલે આપણે સેમ હમણાં નાસ્તો કરવાનો. ખીચડીનો આપણે નાસ્તો નહીં કરતા. દરરોજનું એ કામ ચાલુ થઈ ગયું તમે જોઈ શકો તો. બાટલા ભરાય લુગડા ધોવાય આમાં દાદી ઉઠીને રહી છીએ. પપ્પા આવે એટલી વાર છે પપ્પા બાય ના પછી આપણને આવા જઈએ પછી નહીં પછી એકદમ પછી ફ્રેશ થઈને પછી તમને મળીએ આપણી યુટ્યુબ ફેમિલી. ગાઈસ તમે જોઈ શકો તો આપણે નહીં રેડી થઈ ગયા છે ને હવે બે નાસ્તો કરવા માટે તમે જો અને ખીચડી આપી દીધી છે. અને ગાઈસ તમે જોઈ શકો છો આપણા માટે નાસ્તો છે ગાઈસ સેવ મમરા. આ તો ફેમિલી આપણે બનાવ્યા હતા હમણાં હોજે ગાઈસ સેવ મમરા મકાઈ આપાવું આવો ને રે ગાઈસ જો. ચલો ગાઈસ આપણે નાસ્તો કરી લઈએ પછી નાસ્તો કરી આપણે મળીએ ફેમિલી. ચા લઈ લઈશું આપણે ચાય ગરમા ગરમ ચાય इसको चाय ये चाय सो गई ये सब चाय है और कुछ मत समझ रहा कहीं नहीं पहले हुई ने कहीं चા રહી જાય પણ તમે ઉપયોગ કરતું ચાલુ નાખું તો આમ સીમાં નાખવા દેવા. મજા હો સેવ મમરા ચા. તો ફાઇનલી તમે જોજો રોજના જેમ આપણે આવી ગયા છે હોટલ ખોલી દીધી છે સવારમાં જ ગાઈસ. આપણે લઈ ગયા છે ગાઈસ કેલ્બો પાણી તો બધો કાઢી નાખ્યો અને હવે બધી ગઈ ચા. તો પપ્પા બનાવતા હતા ચા તો ચાલો ફેમિલી પપ્પાને ચા બનાવી દઈએ પછી ગાઈસ આપણે પીએ. તમે જોજો સવારમાં એકદમ મસ્ત મોસમ કર્યો. હવામાં જ આવું લાગે પછી તો બપોરે પછી તો તાપ ચાલુ થઈ જાય એટલે પરસેવા થઈ જશું. હોટલ તો ખોલી દીધી હતી આપણે હોટલે જતા અને એકદમ મસ્ત રગડા જેવી ચા બનતી હતી ગઈ સવારમાં જ. ચાલો ફેમિલી ચા બનાવી દેજો પપ્પાને પછી આપણે એમને ડિસ્ટર્બ નથી કરવા. પછી પપ્પા ચા બનાવીને તો ગયા ગાઈસ ખાલી ચા પીવાની જ વાર તમે જોઈ શકો. ઘરે આવી ત્યાં તો જોયું ત્યાં તમે જો ગાઈસ મમ્મી વાંચી ગાઈસ આજ રોટલી. મમ્મી શું બનાવો છો? રોટલી. તો ગાઈસ આપણે તો ઘરે આવી ગયા હતા ને ગાઈસ કીધી ખાધી તો ગાઈસ અમારે અંકિત મેનું અલગ ચાલતું હતું. આજે જો ખાધીએ સવારમાં કેટલા વાગે તમને બતાવી દઈએ તમને ટાઈમ બતાવીએ જો 9:39 ગણો. ગાઈસ અંકિત બે ગયા જમવા એ ભાઈ ઊંધિયુંની રોટલી અને સોયાબીનનું શાક. તો ગાઈસ હા તો આપણે જવાનું છે આજે બહાર એટલા માટે ગાઈસ અમારે અંકિતભાઈ રજા પાડી છે. ક્યાં જવું તો બ્લોગમાં ખબર પડી છે બની આવજો બ્લોગમાં. હજુ આપણે કપડાં બદલવા છે ફટાફટ કપડાં બદલી નાખીએ ગાઈસ. આજ વારો તો મમ્મીને રોટલા બનાવવા. તો ગાઈસ અમારા અંકિતભાઈ ખાતા હતા એટલે મને તો ખાવાનું મન થાય પણ હું તો ગાઈસ ખાવાનો સ્વાદ જ નહીં હોવો આપણે ડાયટ ઉપર છે એટલે ખાતા નહીં બહુ નાખ્યું ઓછું કરી નાખ્યું ખાવાનું. એડવાન્સ ચાલુ કરી ગાઈસ. ચલો કપડાં બદલી નાખીએ પછી તમને મળે એકદમ રેડી થાય. ફાઇનલી ગાઈસ આપણે રેડી થઈ ગયા છે ગાઈસ બધો રેડી થઈ ગયા છે. અમારા અંકિતભાઈ હું નેહલ 4 જણા જઈએ છે ગાઈસ. આપણે તો જવાનું છે આપણે ધનનું લઈ ચલો ગાઈસ ધનનું વાળી દઈએ. ચલો ગાઈસ બધા આવ્યા નહીં ત્યાં રિક્ષા વાળી દઈએ.
ગયા છે અને ગાઈસ અંકિત બી આવી ગયા છે ગાઈસ મમ્મીને હોટલે ઉતારવાની હોય અને ગાઈસ મમ્મી લઈ જજો પપ્પા માટે ટિફિન કેમ ગાઈસ આપણે જઈશું એટલે પાછું ખાવાની ડફો થશે. તમે જો અંકિતે બાઇક હોટલે મળશે એટલે કોઈક સામાન લેવા જવો જઈએ અને આપણે જઈએ છીએ નેહલ અને વૈશાલી બાપીના ફઈના છોકરીને તો ઘરનું મુહૂર્ત છે ને ગાઈ આપણે ત્યાં જઈએ છીએ. જો બધા બેસી જાઓ ગાઈસ મમ્મી બેસી જાય ને તમે એને બધા બેસી જાય આપણે હોટલે જઈને આપણે મળીએ આપણે હોટલે જઈએ આપણે ડાયરેક્ટ મળીએ. હોટલે તો આવી ગયા હતા અને મમ્મીની હોટલ ઉતારી દીધી અને ગાઈ ચા બનાવતા ચા ગાઈસ હોટલે સામાન આવી ગયો ગાઈસ હવે જઈશું આપણે બહાર તો આપણે રિક્ષા તો ધનનું તો રેડી થઈ ગઈ છે રેડી એટલે સેલનું કામ કાઢી બીજું બધું કામ બાકી અમુક સેલનું તો કામ થઈ જ ગયું છે. ગાઈસ આપણે જઈએ 4 જણા અંકિત મારા ભાભી અને નેહલ અને હું ગાઈસ એટલે 4 જણ તમે જાઓ બધા આવી ગયો ગાઈસ. હવે આપણે નીકળીએ ગાઈસ તમે રસ્તામાં આગળ મળીએ અને ચેનલ પણ આ તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. ગેસ પૂરવા માટે તમે જોઈ શકો પુંજાસનથી આગળ જાઓ ને ગેસ પંપ એટલું ઊભા છે ને ગાઈસ વરસાદ જેવું વાતાવરણ તો કર્યું તમે જોઈ શકો ગાઈસ બ્રેક બહુ પેલી થઈ જાય હોય યાર એકદમ લૂઝ થઈ જાય બ્રેક મારીએ ને તો પાછી ઉપર કરી પડે રિક્ષા હેઠતી જ નહીં બ્રેક બહુ વાગ્યું. રેડો ફેમિલી ફટાફટ આપણે ગેસ પુરાવી લઈએ પછી તમને મળીએ અને આપણે જાણો છો ઘરના વાસ્તામાં જવાનું છો ક્યાં જવાનું બ્લોગમાં બન્યા રહેજો. પ્રતાપપુરા તો ગાઈસ તમે જોઈ શકો છો રોડે જોઈ નહીં ગાઈ આપણે પહેલી વાર જઈએ ગાઈસ જોઈએ પૂછતા પોકી જાય એક બે જગ્યાએ પૂછતી બરોબર ચલો ફેમિલી ના આગળ જઈને બની ફાઇનલી ગાઈ તો આપણે તો પોકી ગયા પ્રતાપપુરા નહીં પ્રતાપપુરું કહેવાય લેડા ચલો કઈ અંદર જઈએ તો ઘેર બેઠા હતા હવે કઈ આ સાઈડ બહાર બેઠા તમે જો રિક્ષામાં તો પવન સારો આવે ખુલ્લો જો ભૂખ નહીં લાગી અંકિત તો કાંઈ તમને ખબર સવારે ખાઈને આવ્યા તો પછી આપણે જ બાકી ખાવાનું જોયું અમે હો અમારા અંકિત જ દબાઈને આવ્યા આ રહ્યું ઘરનું જમી લીધું તો અંકે જમી લીધું જરે ખાતું કાપું જરી ના કરીને કાપ લાગ્યા તો જમી લીધું તું અને ગાઈસ હવે પછી રિક્ષાને હવારજો આપણી ધનનું ઘેર તરફ નહીં 1 વાગો આવ્યો 1 ઉપર થઈ ગયો તો ગાઈસ જમી તો લીધું છે અને હવે નીકળશું ડાયરેક્ટ આપણા ઘર તરફ ધનનું દોરાઈએ પકા ભમ ધીમે ધીમે ચલાવવાની બ્રેક આવતી નહીં બચ્ચે બ્રેક ચોટી જાય એક ચોટી તો ભાઈ ઉખડતી નહીં ઘોટામાં રસ ના ખવડાવે તો કોઈ ખવડાવે નહીં ગોડા સીટર ને બે ટીકા જુદું મોડેલ આ નવું મોડેલ ટીકા એવું ખર ને એવું જ લાગે રિક્ષામાં બેસીએ તાપના જોયો તો આપણે તો આવી ગયા વોટરે આવી જાય ડાયરેક્ટ ફટ દઈને આવી જાય તા ઉઠા નહીં લે ફાઈનલ ગઈ જાવ તો આવતા હા ચલો ફેમિલી કપડો વપડો ઘેર જઈને બદલ લે પછી પાછા આવી ગઈ આપણે હોટાલી આપણી જગ્યાએ કોને